Good morning, friends. Unit number 6, the night train at Deoli. અને આજે આપણે લેંગ્વેજ ફંક્શન, લેંગ્વેજ પ્રેક્ટિસનો અભ્યાસ કરવાનો છે, જેમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ કરીશું. વર્ક ઇન પેર, રાઇટ ધ ઓક્યુપેશન. ઓક્યુપેશનનો અર્થ થાય વ્યવસાય ઓફ ધ સ્પીકર, બોલનારનો વ્યવસાય લખો. તો જેમ કે હી ટોલ્ડ મી દેટ, એણે મને કહ્યું કે આઈ શુડ નોટ ડ્રાઈવ અન્ટિલ આઈ વોઝ 18 યર્સ. હું 18 વર્ષનો ન થઉં ત્યાં સુધી હું ડ્રાઈવ કરીશ નહીં. તો ટ્રાફિક પોલીસ. શી ટોલ્ડ મી દેટ, એણે મને કહ્યું કે આઈ વોઝ નોટ ટેકિંગ માય મેડિસિન રેગ્યુલરલી. હું મારી દવા નિયમિત લેતી નથી. તો આ સી જે છે એનો વ્યવસાય શું હશે? ડૉક્ટર. હી સ્કોલ્ડેડ હિમ દેટ, એણે ઠપકો આપ્યો. નો બડી વુડ રાઇટ ફ્રોમ હિઝ નેબર્સ આન્સર બુક. કોઈ પણ વ્યક્તિ પોતાના બાજુના વિદ્યાર્થીમાંથી નકલ કરે નહીં. તો એ વ્યક્તિ કોણ હશે? ટીચર. શી અનાઉન્સ્ડ દેટ ધ ટ્રેન શેડ્યુલ્ડ ઓન ધ ડે વુડ અરાઇવ ધ ડે આફ્ટર. તેણીએ જાહેરાત કરી કે ટ્રેન એ દિવસે નિશ્ચિત સમયે આવશે. રેલવે એનાઉન્સર, રેલવેમાં જાહેરાત કરનાર, ઉદ્ઘોષક. They declared that, તેઓએ જાહેર કર્યું કે they were ready to participate in any program organized after school hours. તેઓએ જાહેર કર્યું કે તેઓ કોઈ પણ પ્રોગ્રામ સ્કૂલ અવર્સ પછી ભાગ લેશે. સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ. મિત્રો, હવે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની વાત કરીએ. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવામાં સૌ પ્રથમ તો આપણે પહેલું વાક્ય લઈએ, હી. તો અહીંયા હી જે છે એને રિપોર્ટર કહીશું. સેડ જે છે એ રિપોર્ટિંગ વર્બ છે. અને આઈ એમ એલોન એટ હોમ ટુડે, આ વાક્યને રિપોર્ટેડ સ્પીચ કહેવાય છે. તો ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે પહેલાં તો રિપોર્ટિંગ વર્બ બદલવો પડે, એ પછી સર્વનામનો ફેરફાર કરવો પડે, એ પછી ક્રિયાપદનો ફેરફાર કરવો પડે, એ પછી સ્થળ દર્શક કે સમય દર્શક શબ્દનો ફેરફાર કરવો પડે. જેમ કે હી સેડ દેટ હી વોઝ એલોન એટ હોમ ધેટ ડે. હું જે બોલ્યો એ ઇનડાયરેક્ટ સ્પીચમાં હું બોલ્યો છું. હવે એ રીતે દરેક વાક્યનું આપણે જોઈશું. હી સેડ દેટ હી વોઝ લુકિંગ ફોર હીઝ કીઝ ધેન. નામનું શું આવશે? ધેન, THEN, ધેન. He said that he had visited Mehsana the previous Sunday. Number 4. He said that he had lived there for a long time. He had lived there for a long time. He said that he had finished his homework when his parents came. When his parents came. He said that, અહીંયા શું આવશે? he નું had, he had been watching that program for 2 hours. તો અહીંયા આપણે શું કર્યું? આઈનું he કર્યું, હેવનું had કર્યું, ધીસનું that કર્યું. He said that, આઈનું he થશે, વોઝનું had been થશે. તો he said that he had been watching television
when they had rung the doorbell. આઈનું હી કર્યું, વોઝનું હેડ બીન કર્યું અને ધેનું ધે જ રહેવા દીધું, પણ રેંગનું હેડ રંગ કર્યું. આઠમું વાક્ય, હી સેડ ધેટ, આઈનું he had been doing his homework when the light had gone off. લાઇટ વેન્ટ ઓફ કરો તો પણ ચાલે. અહીં તમે શું કર્યું? આઈનું હી કર્યું, માયનું હીજ કર્યું અને પૂર્ણ ભૂતકાળ રહેવા દીધું. હી સેડ, I will open the library tomorrow. So he said that he would open the library the next day. He said that he would open the library the next day. તો અહીંયા આઈનું હી કર્યું, વિલ ઓપનનું વુડ ઓપન કર્યું અને ટુમોરોનું ધ નેક્સ્ટ ડે કર્યું. આ રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર કરવામાં આવે છે. અહીંયા read the text in language number 2 and write down the changes made in B into the table. તો I છે એનું he થયું, M છે એનું was થયું, ટુડેનું that day. એ જ રીતે I am looking my now. આઈનું he થયું, એમનું was થયું, માયનું his થયું, નાવનું then. I visited last Sunday. આઈનું હી થયું. ઓકે, તો મિત્રો હવે 2 નંબરમાં આઈનું હી થયું, એમનું વોઝ થયું, માયનું હીઝ થયું, નાવનું ધેન. હવે આઈનું હી થશે, વિઝિટેડનું હેડ વિઝિટેડ અને ધ પ્રીવિયસ સન્ડે. આઈનું હી થશે, હેવનું હેડ થશે, હેડ લીવડ, હિયરનું ધેર થશે. આઈનું હી થશે, હેડ ફિનિશ્ડ એનું એ જ રહેશે, માયનું હીજ થશે. આઈનું હી થશે, હેવ બીનનું હેડ બીન થશે, વોચિંગ અને ધીસનું ધેટ થશે. આઈ વોઝ વોચિંગ, આઈનું હી, વોઝનું હેડ બીન, I had been watching. I know he had been doing. I know his. I know he would open tomorrow the next day. તો મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે જોયું કે કઈ રીતે સર્વનામનો ફેરફાર થાય છે, કઈ રીતે ક્રિયાપદનો ફેરફાર થાય છે અને કઈ રીતે સ્થળ દર્શક કે સમય દર્શક શબ્દનો ફેરફાર કરવામાં આવે છે. L5 મિત્રો પ્રશ્ન પૂછવામાં આવે છે, વાય વેર યુ એબસન્ટ યસ્ટરડે? તમે ગઈકાલે કેમ ગેરહાજર હતા? તો દિશાએ કહ્યું, દિશા રિપ્લાઇડ મી ધેટ શી હેડ નોટ બીન વેલ. Arun said that he had got up late in the morning. Suketu said that he had not been ready with his homework. Vraj said that he had visited his uncle's place. He had visited his uncle's place with his parents. Dheeraj said that he had gone to the stadium to watch the cricket match. Sonia said that they had some guest and I know she had to help her mother in the kitchen. મિત્રો આપણે L5માં અહીંયા એઝ અ પાર્ટ ઓફ યોર સ્કૂલ પ્રોજેક્ટ યુ મીટ રૂપમ, એ ફોર્મર સ્ટુડન્ટ ઓફ યોર સ્કૂલ. તમારા સ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થીની
રૂપમ તમને મળી. હી ઓર સી રિમેમ્બર્સ હિઝ ઓર હર સ્કૂલ ડેઝ. તે પોતાના ભૂતકાળના દિવસો યાદ કરે છે. તો મિત્રો, આ આખો જે સંવાદ છે એને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીશું. ધારો કે અહીંયા રૂપમ છે એ જો પુરુષ એટલે કે છોકરો હોય તો આયનું આપણે હી કરીશું. તો પહેલાં આપણે રૂપમ છોકરો છે એ રીતે આપણે કરીએ. તો આયનું હી હેડ બીન એન એવરેજ સ્ટુડન્ટ ઇન સ્ટડીઝ બટ હી હેડ બીન very good at English. He had been not good at sport. He had been very fat. He had not liked reading much. He used to spend too much time watching TV. He had loved the annual function celebrities. મિત્રો, હવે ધારો કે રૂપમ તરીકે કોઈ છોકરી હોય તો she had been an average student in studies but she had been very good at English. She had been not good at sport. She had been very fat. She had not liked reading much. She used to spend too much time watching TV. She loved the annual function celebration. મિત્રો, L6માં યોર સ્કૂલ ઇઝ બિઝી પ્રિપેરિંગ ફોર ધ એન્યુઅલ ડે. તમારા શાળામાં વાર્ષિક ઉત્સવની તૈયારી ચાલી રહી છે. એ મ્યુઝિક ટીચર ઇઝ એપોઇન્ટેડ ટુ ટ્રેન યુ ફોર ધ ડિફરન્ટ ઇવેન્ટ્સ. મ્યુઝિક શિક્ષક, સંગીતના શિક્ષક તમને ટ્રેન કરવા માટે નિમ્યા છે. Unfortunately, that music teacher's guitar is lost from a school. કમનસીબે ટીચરનું ગિટાર સ્કૂલમાંથી ખોવાઈ ગયું. The teacher is making inquiry for the lost guitar. ટીચર ખોવાયેલા ગિટારની પૂછપરછ કરે છે. ટીચર, where were you last evening? મિત્રો, હવે મોહસિન, રાઘવ, મેઘા, રીના આ બધા જવાબ આપે છે તો આપણે એનો જવાબ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપીશું. મોહસિન replied the teacher that he had been with the dance group but he had seen Raghav playing the guitar. Raghav said that he had taken it for a while, then he had gone to see the dance practice. Megha said that she had been busy with her classical dance practice. Reena told that they had been rehearsing their prayer song in the assembly hall. Shyam said that he had left for home early as he hadn't feeling very well. She wasn't feeling very well. તો મિત્રો, આ રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે જોયું કે ડાયલોગનું ઇનડાયરેક્ટ કઈ રીતે થાય. હજુ એક આપણે પ્રેક્ટિસ કરીએ. તો મિત્રો, આપણે આજે લેંગ્વેજ ફંક્શન 1, 2, 3, 4, 5 અને 6નો અભ્યાસ કર્યો. તમે નોટમાં લખી અને પ્રેક્ટિસ કરો. તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. સી યુ અગેન ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.